આજે મારે 30 વર્ષના યુવાનને પૂછવાનું છે કે તમારા વડીલોને પૂછી જોજો કે તમારો જન્મ થયો ત્યારે 1987માં ગુજરાતમાં એક ટીપું પણ વરસાદ પડ્યો નહોતો, ઘરમાં અનાજ નહોતું, કૂવામાં પાણી ન હતા, ત્યારે આ કોંગ્રેસ સરકારે રાહત કામ ખોલી, કેર સિટી ખોલી, ગામના રસ્તાઓ બનાવ્યા, સિટીના રસ્તાઓ બનાવ્યા, તળાવો ખોદાવ્યા અને લોકો પાસે રોજીરોટી માટે કામ કરાવ્યું અને તેને રોજીરોટી આપી। પાણી પણ ન હતું, તેથી સરકારે ટેન્કરો મગાવ્યા, ગામે ગામ પાણી પૂરું પાડેલ હતું। તો તમે તમારા વડીલોનો પૂછી જુઓ કે તમે કેવા સમયમાંથી પસાર થયા છો। આજે તમે ઠેકડા મારો છો અને ભાજપ કરો છો, તો કોંગ્રેસે શું કર્યું તે તમારા વડીલોને પૂછો। અને ભાજપના નેતા પણ કહે છે કે કોંગ્રેસે શું કર્યું, તો કોંગ્રેસે જે મેં નીચે જણાવ્યું તે કોંગ્રેસે કર્યું। તમે આજે મનરેગા યોજના ચલાવતા નથી, માત્ર કાગળ પર ચલાવો છો। મનરેગા યોજનામાં અનેક ભ્રષ્ટાચારો પકડાયા છે, માત્ર મનરેગા યોજના કાગળ પર જ રહી છે અને ત્યારે સ્થળ પર હતી, લોકોને રોજીરોટી મળતી, લોકો કામ કરતા અને પૈસા લઈ જતા। તમે તે પણ બંધ કર્યું છે અને માત્ર આ સહાય રૂપે 44,000 આપીને એમ કહો છો કે અમે ખેડૂતોને આ આપ્યું। તો તે વખતે ખેડૂતોને તગાવી રૂપે મગફળીનું બિયારણ પણ આપેલું હતું સરકારે અને 2 વાર દેવા માફી પણ કોંગ્રેસ સરકારે કરેલી હતી। આમાંનું તમે શું કર્યું તે જવાબ આપો। જય માતાજી।